સુરતી સમાચાર બિટકોઇન કૌભાંડમાં આરોપીએ સરેન્ડર કર્યું। કિરીટવાળા અને જિગ્નેશ ખેનીએ સુરત કોર્ટમાં શરણાગતિ સ્વીકારી। પિયુષ સાવલિયાનું શૈલેષના કહેવાથી અપહરણ થયું હતું। સીઆઈડી ક્રાઇમે આ બંનેની હાલ તો અટકાયત કરી છે। બંનેની શરણાગતિ તેમણે સ્વીકારી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ બંનેની અટકાયત કરવામાં આવી। બિટકોઇન કૌભાંડમાં બંને આરોપીઓ દ્વારા સરેન્ડર કરવામાં આવ્યું છે। કિરીટવાળા જિગ્નેશ ખેની બંને મુખ્ય આરોપી છે। બંનેનું સંડોવણી હતી અને હવે તેમની શરણાગતિ તેમણે સ્વીકારી લીધી છે। સામેથી તેઓ હાજર થઈ ચૂક્યા છે અને હવે જે પણ કાયદાકીય કાર્યવાહી હશે તેમના વિરુદ્ધ થશે। કિરીટવાળા જિગ્નેશ ખેની બંને હાજર થઈ ચૂક્યા છે। પિયુષ સાવલિયાનું શૈલેષના કહેવાથી જ અપહરણ થયું હતું। આ ખુલાસો પણ થયો છે। બિટકોઇન કેસને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ આ બંનેની અટકાયત કરવામાં આવી છે અને કાયદાકીય રીતે હવે જે આગળ કાર્યવાહી છે તેને હાથ ધરવામાં આવશે। તો શૈલેષના કહેવાથી જ અપહરણ થયું હતું, આ સ્પષ્ટપણે કહેવું છે। પિયુષ સાવલિયાનું શૈલેષના કહેવાથી અપહરણ થયું હતું। બિટકોઇન કેસમાં હાલ અપડેટ આપને આપી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમે બંનેની અટકાયત કરી છે। મુખ્યત્વે આ બંને આરોપીઓ છે તેમણે શરણાગતિ સ્વીકારી છે અને સામેથી તેઓ હાજર થઈ ચૂક્યા છે અને તમામ જે આરોપો છે તે આરોપોની પણ તેમણે કબૂલાત કરી છે। બિટકોઇન કેસમાં અપડેટ કિરીટવાળા જિગ્નેશ ખેનીએ શરણાગતિ સ્વીકારી છે। બળદેવ સુથાર સંવાદદાતા ફોનલાઈન પર। બળદેવ, બિટકોઇન કેસ મામલે શું અપડેટ? જગદીશ, જે રીતે સુરતની વાત કરવામાં તો સુરતની અંદર બિટકોઇન કૌભાંડ મામલે આખી સુરત સીઆઈડી ક્રાઇમમાં બે અલગ ફરિયાદો દાખલ થઈ હતી। તેની અંદર સુરત પોલીસની જે સુરત કોર્ટની અંદર જે આરોપી છે જે આજે શરણાગતિ સ્વીકારી હતી, ત્યારબાદ કોર્ટે આ બંને આરોપીઓને સુરત સીઆઈડી ક્રાઇમને સોંપતા સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા બંને આરોપીઓની અટકાયત કરી હાલમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને બાદમાં હવે આવતીકાલે આરોપીઓની સુરત કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી હાથ ધરવામાં આવશે। અને આ બંને જે છે શૈલેષ ભટ્ટના કહેવા પ્રમાણે આજે એક જે આરોપી જે ફરિયાદી છે તેનું અપહરણ કરી અને કરોડો રૂપિયાના બિટકોઇન પડાવી લીધા હતા। જી બળદેવ, આભાર સમગ્ર માહિતીની પૂરી અપડેટ આપવા બદલ। તો આ બંનેની હાલ અટકાયત કરી લેવામાં આવી છે, શરણાગતિ સ્વીકારી લીધી છે અને તેમના વિરુદ્ધ હવે ગુના દાખલ થશે અને તેમના વધુ રિમાન્ડ હવે હાથ ધરાશે।